સુરતના વરાછાની કોઓપરેટિવ બેંકની અનોખી પહેલ પૂરની આફત વચ્ચે 5 લાખ સુધીની ફ્લડ લોનની જાહેરાત કરાઈ છે। 9% વ્યાજ અને 5 વર્ષની મુદત સાથે લોન આપવાની જાહેરાત કરી છે અને આર્થિક સંકટમાં લોકોને રાહત આપવા બેંકની સહાયરૂપ પહેલ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેંકે લોન યોજના જાહેર કરી। અસરગ્રસ્તો માટે રાહત પેકેજ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। સર્વે બાદ રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે। સર્વેની કામગીરી પૂર્ણ કર્યા પછી એનું આખું એક રિવ્યુ લઈને મુખ્યમંત્રી શ્રી દ્વારા સુરત શહેર અને જે આજુબાજુના વિસ્તારમાં જ્યાં વરસાદના કારણે અનેક લોકોને જે નુકસાની થઈ છે એ નુકસાનીમાં એક રાહત પેકેજ બી જરૂરથી ડિક્લેર કરવામાં આવશે અને સર્વેની કામગીરી નજીક જ છે, પરંતુ કંઈ રહી ના જાય તે માટે આપણે એકદમ ડિટેલ્ડ સર્વે કરીએ છીએ।